નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ તાલુકા મથકે વાવ 4 રસ્તા તરફથી ગ્રામ પંચાયત કચેરી સુધી રોડની આજુબાજુના બિન અધિકૃત દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. થરાદના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા દબાણદારોને 7 દિવસમાં સ્વેચ્છાએ દબાણો હટાવવા નોટિસો અપાઈ હતી. નોટિસોમાં સ્પષ્ટ કરાયું હતું કે વાવ એપ્રોચ રોડ ગ્રામ્ય રોડની માલિકીની જમીન વિસ્તારમાં કરાયેલા કાચા અને પાકા બાંધકામો ગેરકાયદેસર છે. જો નિર્ધારિત સમયમાં દબાણો દૂર નહીં થાય તો દબાણકારોના ખર્ચે અને જોખમે કાયદેસર રીતે દબાણો હટાવાશે તેવી ચેતવણી પણ અપાઈ હતી. આ નોટિસોના પગલે સોમવારે મોટાભાગના દબાણદારોએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કર્યા હતા. વાવ 4 રસ્તાથી ગ્રામ પંચાયત કચેરી સુધી રોડ સાઇડ પરની દુકાનોના પતરા અને શટર ઉતારવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ દુકાનોનો સામાન અને કેબિનો ટ્રેક્ટરમાં ભરીને લઈ જવાયાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પ્રશાસનની આ કાર્યવાહીથી રોડ સાઇડ પરનો અવરોધ દૂર થતા વાહન વ્યવહાર સુગમ બન્યો છે. ભવિષ્યમાં અકસ્માતોની શક્યતા પણ ઘટી છે. સ્થાનિક નાગરિકોમાં સ્વચ્છ અને વ્યવસ્થિત માર્ગ મળતા સંતોષની લાગણી જોવા મળી રહી છે.